આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે વર્ધમાન સ્વામી ભગવાનના પરમ અનુયાયી એવા શ્રેણિક મહારાજાના ચરિત્રમાં કેટલાક પ્રસંગોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. બહુ સાહજિક રીતે આપણે શ્રેણિક મહારાજાનું જીવન જોઈએ તો બહુ ઊંડી વિચારણાઓનો સ્કોપ છે એમના જીવનમાં પણ. આપણે એમને ફક્ત એક જ સ્વરૂપે સાંભળ્યા છે કે પરમાત્માના પરમ અનુયાયી હતા અને પરમાત્મા પ્રત્યે એટલો બધો રાગ હતો કે સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન જેવું જ આખું ને આખું એમનું તીર્થંકરપણાનું જીવન, એ કદ, આયુષ્ય, એ બધું એમનું વર્ધમાન સ્વામી ભગવાન જેવું થશે. તીર્થંકરનો આત્મા છે, ક્ષાયિક સમકીતિ છે. ભગવાન પ્રત્યે એટલો બધો રાગ હતો કે રોજ ભગવાન જે દિશામાં હોય તે દિશાની અંદરમાં સુવર્ણના અક્ષતનો સાથીઓ કરતા અને પ્રભુને એ રીતે પૂજતા. પરમાત્માને સાંભળતા ત્યારે રોમ રોમની અંદરમાં એક જબરદસ્ત આનંદ પ્રગટતો. આવી ઘણી બધી વાતો શ્રેણિક મહારાજા માટે આપણે સાંભળી છે. પણ આ બધા જ પ્રસંગો પૂર્વેનું પણ એક જીવન શ્રેણિક મહારાજાનું હતું કે જે આ બધા પ્રસંગોને બહુ કોન્ટ્રાડિક્ટ કરે એવું હતું. આ ચરિત્ર લેવાનું કારણ એ કે આપણે કોઈ પણ વ્યક્તિનું સર્વાંગી જીવન જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદરમાં જે જે વિશેષતાઓ જોવા મળે છે એના પૂર્વમાં કેટલાક કારણો હતા. આટલા દ્રઢ સમકીતિ, ક્ષાયિક સમકીતિ એવા શ્રેણિક મહારાજા એ આપણને જોવા મળ્યા, આપણને સાંભળવા મળ્યા. એના મૂળમાં કોણ હતું? તો કે એના મૂળની અંદરમાં સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન પણ નહીં, કારણ કે સ્વયં વર્ધમાન સ્વામી ભગવાન સુધી લાવનાર પણ કોઈક બીજું હતું. એ હતા ચેલણારાણી. શ્રેણિક મહારાજાના સમ્યક દર્શન ગણીએ, એમના ધર્મના યોગો ગણીએ, એમની ભક્તિ ગણીએ, આ બધાના મૂળમાં જૈન ધર્મ પ્રત્યે વાળનાર, જૈન મત પ્રત્યે વાળનાર એવા એમના ધર્મપત્ની ચેલણાદેવી. હવે આ ચેલણાદેવીની સાથે જે લગ્ન થયા એ પ્રસંગ પણ બહુ વિશેષ. આપણે ગઈકાલ એટલે આગળ જે સત્સંગ થયો એની અંદરમાં આપણે જોયું કે જ્યેષ્ઠા માટે શ્રેણિક મહારાજાએ માગું નાખ્યું, સુજ્યેષ્ઠા માટે, અને ત્યાંથી એમના પિતાશ્રીની ના આવી ગઈ કે અમે આવા કુળની અંદરમાં અમારી દીકરીઓ આપતા નથી. શ્રેણિક મહારાજાને લાગી આવ્યું. આ હજી જૈન ધર્મના આગમન પૂર્વેની વાત છે. એમના જીવનમાં જ્યારે જૈન ધર્મી ન હતા ત્યારની આ વાત છે. અભયકુમાર, બુદ્ધિના બેતાજ બાદશાહ, એમને એવું લાગ્યું કે આ તો મારા પિતાશ્રીનું અપમાન છે, એ તો બરાબર, પણ આટલા મોટા રાજ્યના રાજાનું અપમાન ગણાય, એ કઈ રીતે ચાલે? મગધાધિપતિનું અપમાન. એટલે એમણે આખી યોજના બનાવી અને યોજના પ્રમાણે પોતે વેપારી તરીકે રહ્યા એમના નગરમાં. સુજ્યેષ્ઠાને શ્રેણિકનું તૈલચિત્ર આપ્યું, ફોટો, અને એના દ્વારા એને મોહિત કરાયા. એની આજુબાજુની દાસીઓને પણ એ રીતે જ કહેવામાં આવ્યું કે તમે પણ એવી જ રીતે વર્તો કે જેના કારણે સુજ્યેષ્ઠાને શ્રેણિક મહારાજા પ્રત્યે જબરદસ્ત રાગ થાય. અને એવું જ થયું. અને એક આખું કાવતરું રચાયું જેમાં નક્કી થયું હતું કે આ દિવસે તમને તમારા મહેલમાંથી જે નીચે સુરંગ ખોદાય છે એ ખોદાયેલી સુરંગમાં નીચે ઉતરીને તમારે ત્યાં જેનો બીજો છેડો છે ત્યાં આવી જવાનો. ત્યાં રથ ઊભો હશે અને તમારે ત્યાંથી સીધું સડસડાટ નગરમાં, અમારા નગરમાં આવી જવાનું રહેશે અને ત્યાં શ્રેણિક મહારાજા સાથે તમારા લગ્ન થશે. સુજ્યેષ્ઠાને વાત મંજૂર થઈ ગઈ, કારણ કે એ પ્રેમમાં અંધ થઈ ગયા હતા. વિધિની વક્રતા એ થઈ કે સુજ્યેષ્ઠાની સાથે સાથે એની જ સમકક્ષ ઉંમરની એની બહેન ચેલણા એ સતત એની સાથે રહેતી. કેટલાક દિવસોથી એને સુજ્યેષ્ઠાની અંદરમાં કેટલાક પરિવર્તનો દેખાવા લાગ્યા. એટલે એને લાગ્યું કે ચોક્કસ કંઈક વાત છે.
એટલે જેમ જેમ દિવસો પસાર થતા ગયા એ થોડું વધારે સુજેષ્ઠાના જીવનમાં ડોક્યું કરવા લાગ્યા, અને એ ડોક્યું કરતાં કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકનું આવી રીતે ચિત્ર એની પાસે છે જેની સાથે એ પ્રેમમાં પડી છે. ચિત્ર એમણે પણ જોયું ચીલણાએ, અને એને પણ ક્ષણિક પ્રત્યે મોહ થઈ ગયો. અને એમને એવું લાગ્યું ચીલણાને કે જો તક મળે તો હું ગમે તેમ કરી અને સુજેષ્ઠાની બદલીમાં હું આ ક્ષણિક સાથે લગ્ન કરી લઈશ. પોતે ઉંમરલાયક તો હતા જ. હવે આ આખી વૈશાલીના રાજમહેલની બધી રાજરમતો બેઉ બહેનો વચ્ચે ચાલુ થઈ. નાગ નામનો એક સારથી, ક્ષણિક મહારાજાનો અતિ વિશ્વાસુ સારથી, અને એના 32 દીકરાઓ. એ નાગ અને 32 દીકરાઓની વાતો પણ આપણે લેશું, કારણ કે એ પણ એક વિશેષ પ્રસંગ છે, ક્ષણિકના જીવન સાથે સંલગ્ન એવો કહી શકાય. આ બધા એ ગુપ્ત વેશે વૈશાલીમાં આવી ગયા, અને રથ લઈને એ ત્યાં ઊભા રહેવાના હતા કે જ્યાંથી સુજેષ્ઠાએ બહાર આવવાનું છે. અને એમનું ધ્યાન એ બધી જ વસ્તુઓ એકદમ વ્યવસ્થિત પાર પડે એની માટે 32 અંગરક્ષકો એમને સાથે રાખવામાં આવ્યા હતા. ચીલણાએ એની બેનને આબાદ હાથ તાળી આપવાની યોજના ઊભી કરી. એને જાણી લીધો હતો કે આ સમયે નીકળવાનું છે સુજેષ્ઠાએ, એટલે ગમે તેમ કરીને એ સમયે સુજેષ્ઠાને બીજી બધી વસ્તુઓની અંદરમાં વ્યસ્ત રાખી. પોતે સતત એમની સાથે ફરતી હતી, એટલે ચીલણાને પણ એવું લાગવા લાગ્યું સુજેષ્ઠાને કે આ ચીલણા કેમ આટલી બધી મારી સાથે રહે છે, જો એ આટલી મારી સાથે રહેશે તો હું એકલી ભાગી નહીં શકું. અને હવે સુજેષ્ઠા જ્યારે અંદર ગુપ્ત દ્વારમાંથી નીચે ઉતરવાની હતી એ જ સમયે ચીલણાએ પોતે કોઈ એક વસ્તુ ભૂલી ગઈ છે. અરે બાપરે, આ તો બહુ મોટી તકલીફ છે. અને સુજેષ્ઠાને કીધું કે એક કામ કરો ને બેન, તમે આ વસ્તુ લઈ આવશો. સુજેષ્ઠાને એ સમયે એકદમથી ધ્યાન ન રહ્યું કે આ જ ક્ષણે દ્વાર ઉઘડવાનું છે જ્યારે હું બહાર જવાનું આ મને કહે છે, અને દ્વાર ઉઘડીને તરત બંધ થઈ જવાનું છે પાછું. ચીલણાએ બહુ જ યુક્તિપૂર્વક આ આખી વસ્તુઓને સાધી લીધી. સુજેષ્ઠા થોડી ગાફેલ રહી, સગી બેન છે. અને સુજેષ્ઠા એ વસ્તુ લેવા માટે અંદર ગઈ, એ જ સમયે દ્વાર ખોલ્યો, અને અંધકારની અંદરમાં સુજેષ્ઠાની જગ્યાએ ચીલણા એ દ્વારની અંદરમાં એન્ટર થઈ ગઈ. દ્વાર બંધ થઈ ગયા, અને ચીલણાને લઈ અને આ 32 અંગરક્ષકો એ સુરંગમાંથી છેક છેલ્લે સુધી બહાર સુધી પહોંચે છે. સુજેષ્ઠા આવી, પણ સુજેષ્ઠાને એવું લાગ્યું કે આ મારી સાથે તો દગો થયો, એટલે સુજેષ્ઠાએ બૂમાબૂમ ચાલુ કરી કે મહારાજા શ્રેણિકના માણસોએ ચીલણાનું અપહરણ કરી લીધું છે. સૈનિકો ભેગા થયા, આખી બાજી ઉધી પડવાની તૈયારી. શ્રેણિક મહારાજાનો જે પ્લાન હતો અભયકુમારનો, એ પ્રમાણે તો આ સુરંગમાંથી અંદર વહી જાય, વૈશાલીમાંથી રથ બહાર વહી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. પછી કંઈ બહુ ચિંતા ન હોત ને સુજેષ્ઠા અને શ્રેણિક એ બંને પરણી ગયા હોત. પણ સુજેષ્ઠા રહી ગઈ, પોતાની બેને પોતાની સાથે દગો કર્યો છે. હવે એ કેવી રીતે પોતાની બેનને એની કરેલી યોજનામાં સફળ થવા દે, એટલે એણે અહીંયા બૂમાબૂમ ચાલુ કરી. આ બાજુ સુરંગમાંથી જેમ બહાર નીકળીને રથમાં બેસવા જાય ચીલણા અને પેલા 32 અંગરક્ષકો, એવામાં આ વૈશાલી નગરના જે સૈનિકો છે એ યુદ્ધ કરવા માટે આવી ગયા, પોતાની રાજકુમારીને અપહરણ થતાં અટકાવવા માટે આવી ગયા. અણધાર્યું હતું આ સૈનિકના અંગરક્ષકો માટે. યુદ્ધ થયું, જબરદસ્ત યુદ્ધ થયું, અને 32 જે અંગરક્ષકો હતા એ મૃત્યુને પામ્યા. પણ પેલા નાગ નામનો જે સારથી હતો એ એટલો વિશ્વસ્ત અને એટલો વફાદાર કે પોતાના દીકરાઓ યુદ્ધમાં મરી રહ્યા છે, અને તેમ છતાં પણ પોતાના રાજાની આજ્ઞા પાડવા માટે ચીલણાને રથમાં લઈ અને સડસડાટ એ નગરની બહાર, વૈશાલી નગરની બહાર જઈ રહ્યો છે. અને અંતે એ નાગ સારથી જે છે એ એક જગ્યાએ લાવે છે. ત્યાં જ અભયકુમાર, ક્ષણિક મહારાજા અને સુજેષ્ઠા જેને ગણે છે, સમજે છે એવી ચીલણા, એ બંનેના ગંધર્વ વિવાહ કરી દે છે. આ બાજુ લગ્ન થયું, અને સડસડાટ રથને મગધ તરફ વાળી દેવામાં આવ્યો.
અને સુજેષ્ઠાએ જે બૂમાબૂમ કરી હતી, જે પણ એને કરવું હતું, એ બધું અંતે વ્યર્થ થયું. ચીલણા અને શ્રેણિક બંનેના લગ્ન થઈ ગયા. ભાગ્ય કેવું હોય છે, આ એક વિચારવા જેવી વાત છે. આપણે અત્યારે ફક્ત જો અને તોની કલ્પનામાં આ પ્રસંગને જરાક મૂલવીએ. જો શ્રેણિકના લગ્ન આ રીતે ચીલણા સાથે ન થયા હોત અને સુજેષ્ઠા સાથે થયા હોત, જે એકચ્યુઅલી શ્રેણિક મહારાજાની ઈચ્છા હતી, તો શ્રેણિક મહારાજા આ રીતે ચીલણા દ્વારા જે જૈન ધર્મ પામ્યા તે પામત કે નહીં, એ પણ એક પ્રશ્ન થાત. એ જૈન ધર્મ પામ્યા પછીથી વર્ધમાન સ્વામી ભગવાનની જે અનન્ય ભક્તિ એમનામાં પ્રગટી, એ પણ થાત કે નહીં, એ પ્રશ્ન છે. આ બધા દ્વારા એમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, એ પણ થાત કે નહીં, એ પ્રશ્ન છે. કેવી જબરદસ્ત વાત લાગે આપણને કે જેના દ્વારા શ્રેણિક મહારાજા જબરદસ્ત પામ્યા. તીર્થંકર નામ કર્મ, વર્ધમાન સ્વામી ભગવાનનો યોગ, જૈન ધર્મમાં દ્રઢતા, ક્ષયિક સમ્યક્ત્વ, આ બધું જેના દ્વારા પામ્યા, એ વસ્તુ એ સંયોગ એ શ્રેણિક મહારાજાએ ક્યારેય ઈચ્છ્યો જ ન હતો. શ્રેણિક મહારાજાએ ક્યારે ચીલણાને ઈચ્છી નહોતી, એને સુજેષ્ઠાને ઈચ્છી હતી. કુદરત અને કર્મસત્તા અથવા સમય, જે નામ આપીએ તે, પણ એ એટલું પ્રબળ હોય છે કે ક્યારે પણ મનુષ્યને પાંગડો જ બનાવે છે. એક અપેક્ષાએ જોવા જઈએ તો ચીલણાને જ્યારે સૌ પ્રથમવાર ખ્યાલ આવ્યો શ્રેણિક મહારાજાને કે હું ચીલણાને પરણું છું, સુજેષ્ઠાને નથી પરણ્યો, એ સમયે શ્રેણિક મહારાજા આશ્ચર્યમાં ગરકાવ પણ હતા. અલબત્ત ચીલણા પોતે એટલી સ્વરૂપાન હતી જ કે જેના કારણે શ્રેણિકને કંઈ અફસોસ ન થયો. પરંતુ એક વસ્તુ તો એ સ્પષ્ટ હતી કે એ સમયે એને પોતાની ઈચ્છા પૂર્ણ ન થયાનો અફસોસ તો હતો જ શ્રેણિક મહારાજાને. આપણે આ વાત આટલી બધી વિસ્તારથી લેવાનું કારણ આ છે કે આપણે સમજીએ કે દરેક મહાપુરુષો જે પૂર્વમાં થયા છે, એ બધા જ મહાપુરુષોના જીવનની અંદરમાં ક્યાંય ને ક્યાંય બધું જ આમ સળંગ સારામાં સારું બધું મળી ગયું એવું નથી થયું. અવરોધો વિના કોઈ સફળ નથી થતું આ જગતની અંદરમાં. તો આપણે એને આપણી આગલી જનરેશનને પણ આપણે આ સમજાવીએ કે અવરોધો આવે, ધાર્યું ન પણ થાય, પણ ધાર્યું ન થવા માત્રથી ભવિષ્ય બગડી જશે, એ વસ્તુ અશક્ય છે, એ વસ્તુ ખોટી છે. શ્રેણિક મહારાજાએ ક્યારેય નહોતું ધાર્યું કે ચીલણાને પરણશે, અને છતાંય ચીલણાને પરણ્યા. પણ અણધાર્યું થવા છતાં શ્રેણિક મહારાજા અંતે એવી જબરદસ્ત વસ્તુઓને પામ્યા કે જે કદાચ સુજેષ્ઠાને પામ્યાથી મળી હોત કે નહીં, એ પ્રશ્ન છે. આપણે બધાએ સમજવા જેવું. ઈશ્વરનું ધાર્યું થાય એ સાચું. આવી વાત જે અન્ય શાસ્ત્રોમાં આવે છે, આપણે એને ઈશ્વર ગણીએ, વિધાતા ગણીએ, આપણું ભાગ્ય ગણીએ, જે ગણવું હોય તે ગણીએ, પણ અંતે જે આપણી સાથે થાય છે તે ખરેખર આપણા હિત માટે જ છે. આ વિચારધારાને સ્વીકારીએ. આપણી મૂળ વાત, પેલો નાગ નામનો સારથી, 32 એના દીકરાઓ. હવે એ પ્રસંગ પણ એટલો જોરદાર, કારણ કે એ પ્રસંગ જેમની સાથે થયો છે એ પણ પરમાત્મા વર્ધમાન સ્વામીના પરમ અનુયાયીમાંના એક. આપણે બધાએ આ નામ સાંભળ્યું છે, સુલસા શ્રાવિકા. શ્રાવિકાઓનું નામ આવે, શ્રાવિકાઓમાં નામ લેવાના આવે તો કદાચ સૌ પ્રથમ સુલસાથી શરૂ થઈ જાય. એવા સુલસા શ્રાવિકાના પતિ એટલે આ નાગ નામના સારથી, જે શ્રેણિક મહારાજાના અત્યંત વિશ્વસ્ત સારથી હતા. આ એમના જીવનનો પ્રસંગ. 32 પુત્રો કઈ રીતે થયા એ વાત. સુલસા જે છે એ જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધાને ધારણ કરનારા હતા. એમની શ્રદ્ધા એટલી બધી દ્રઢ કે દેવલોકમાં જ્યારે ઇન્દ્રસભા ભરાઈ, એ ઇન્દ્રસભાની અંદરમાં એક દેવે વખાણ કર્યા કે આ જગતની અંદરમાં અત્યારે ભરત ક્ષેત્રની અંદરમાં સુલસા નામની એક સ્ત્રી છે જેનું સમ્યક દર્શન અતિ પવિત્ર છે. એટલું બધું પવિત્ર છે કે એને કોઈ પણ હિસાબે કોઈ ચલિત કરી શકે એમ નથી. એક સ્ત્રીના વખાણ દેવસભામાં થયા. વ્યક્તિ ગુણિયલ હોય ને તો દેવલોકના દેવો પણ એની સામે ઝાંખા પડે. આપણે બીજી અપેક્ષાએ વિચારીએ કે અબજોપતિ માણસ અહીંયાનો હશે, પણ એના વખાણ, એની પ્રશસ્તિઓ ક્યારે પણ દેવલોકમાં નહીં ગવાય. કારણ કે દેવલોકના તો સામાન્ય દેવના પગના મોજડીનો એક રત્ન પણ આ આખા ભરત ક્ષેત્રને વેચી નાખીએ તો એની મૂલવણી ન કરી શકાય, એટલું સમૃદ્ધ છે. એટલે સમૃદ્ધિ ક્યારે પણ ગવાતી નથી. દેવલોકમાં પણ જો ગવાવું હોય આપણે
તો ગુણિયલ બનવું જરૂરી છે. અને આ જગતની અંદરમાં ખરેખર જો કોઈ પૂજાય છે તો એ ગુણિયલ લોકો જ છે. બાકી જે લોકોને ફક્ત ને ફક્ત સમૃદ્ધિને વખાણવું છે એવા વ્યક્તિઓથી તો ચેતવા જેવું છે. સુલસાના વખાણ થયા દેવસભાની અંદરમાં, અને એક દેવને મન થયું કે એમ થોડી હોય કંઈ, આવી રીતે કોઈ સામાન્ય મનુષ્ય એના વખાણ કેવી રીતે કરાય, આપણે દેવો છીએ. એટલે એને એમ થયું કે ના, હું આ દેવને ખોટો સાબિત કરીશ, ચાલો હું સુલસાની પરીક્ષા લઈશ. અને નીચે રૂપ બદલીને આવ્યા, અલગ અલગ રીતે એણે સુલસાની પરીક્ષા લેવાની શરૂ કરી. સુલસા બોરાવા આવે છે મહાત્મા બનીને આવેલા તે દેવને, અને વારંવાર એવું થતું જાય છે કે જેના કારણે સુલસાની શ્રદ્ધા ચલિત થવી જ જોઈએ, સુલસાને કશાય થવો જ જોઈએ, પણ તેમ છતાં સુલસાને લેશ માત્ર પણ પરિણામમાં વિકલ્પમાં પણ કોઈ કશાય ન પ્રગટ્યો. જે થાય છે તે જ થવા યોગ્ય છે, આનાથી અલગ કંઈ થાવ આવો વિચાર પણ એને ન પ્રગટ્યો. રિયલ સમ્યક દર્શનની વ્યાખ્યા જ આ, જે થાય છે એનાથી કંઈક અલગ થયું હોત તો સારું હતું, આ સમ્યક દર્શન ન હોય. જે પણ થાય છે તે યોગ્ય જ છે, બન્યું તે ન્યાય, આ સમ્યક દર્શનની અપ્રતિમ વ્યાખ્યા, જે એ સમયે સુલસાના જીવનની અંદરમાં પેલા દેવે અદ્ભુત રીતે અનુભવી. કોઈ પણ વ્યક્તિને કશાય થઈ જાય એવા પ્રસંગોની અંદર પણ સુલસા પોતાના ચિત્તની પ્રસન્નતાને દોઢાવા નથી દેતા, અને દેવ પ્રસન્ન થાય છે કે જે સાંભળ્યું હતું એના કરતાં તો કંઈક ચડિયાતું જોવા મળ્યું છે. અને સુલસાને કહે છે કે હું ખરેખર તમારી દ્રઢતા જોઈને ખૂબ સંતુષ્ટ થયો છું. દેવ છું, મનુષ્યની સંયોગમાં આવું તો વરદાન આપ્યા વિના જઈ શકાય જ નહીં, એટલે તમે જે ઈચ્છા હોય તેવું એક વરદાન માંગો. અને ત્યારે સુલસા કહે છે કે જો તમે ખરેખર સંતુષ્ટ થયા હો અને તમે દેવ હો, કંઈ પણ કરવા માટે સમર્થ છો એમ જે તમે કહો છો, તો મારી એક જ ઈચ્છા છે. વર્ષોના લગ્ન જીવનમાં અમને એક પણ પુત્ર નથી. મને અલબત્ત એ પુત્ર નથી એનો કોઈ જ રંજ નથી, પણ મારા પતિ જે છે એનાથી એ વસ્તુ સહન થતી નથી. એમને એની ઉણપ બહુ જ વર્તાય છે, અને એના કારણે એ ધર્મની અંદરમાં પોતે સ્થિર થઈ શકતા નથી. એમના સંકલેશો એ મારા નિમિત્તે છે, એટલે મને એવું થાય છે કે એમને આ સંક્લિષ્ટ અવસ્થામાંથી બહાર કાઢવો એ મારો ધર્મ છે પત્ની તરીકેનો. તો જો તમે દેવ છો અને તમે સમર્થ છો અને મને કંઈક આપવા માટે ખરેખર સામેથી કહો છો, તો હું તમને કહું કે મને પુત્રની પ્રાપ્તિ થાય એવું કરી આપો. દેવે કીધું કે બીજી કોઈ ઈચ્છા, તો કે બીજી કોઈ ઈચ્છા જ નથી. એટલે દેવે 32 ગુટિકાઓ આપી અને એમ કહ્યું કે આવું આ એક એક ગુટિકાને અનુક્રમે તમે એને ખાજો, કે જેનાથી તમને 32 પુત્રો થશે. એક પછી એક ખાજો, એક સાથે એક એક, એવી રીતે કરીને લેજો. એટલે જેવું તમારું આયુષ્ય ને જે રીતે તમે આગળ વધો એવી રીતે ગુટિકાઓ ખાતા રહેજો, તમને એટલા પુત્રો થશે. હવે જુઓ મજાની વાત, જે સુલસાના સમ્યક દર્શનની અંદરમાં દેવ પણ એક નાનકડી પણ મલિનતા ન લાવી શક્યા, એ સુલસાને હવે આ ગુટિકાઓ મળ્યા પછી કેટલીક અધીરાઈ જન્મી. એમને એમ થયું કે ઉંમર ઓલરેડી આટલી મારી થઈ છે, અને આમ એક 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 ખાઈશ ક્યારે 32 પુત્રો થાય. એના કરતાં આ 32 ગુટિકાઓ એકસાથે ખાઈ લઉં તો ભલે મને એક જ પુત્ર થાય, પણ 32 લક્ષણો તો થઈ શકશે ને. તો 32 લક્ષણો હશે તો ધર્મમાં અને મોક્ષ માર્ગની અંદરમાં એ સારામાં સારી રીતે આગળ વધી શકશે. આવો વિકલ્પ સુલસાને થયો, અને એટલે એણે 32 ગુટિકાઓ એક સાથે ખાઈ લીધી. હવે 32 ગુટિકાઓની અંદરમાં ગર્ભ રહી શકે એવી શક્તિ હતી. 32 ગઈ એટલે હવે સુલસાના પેટની અંદરમાં 32 ગર્ભ એક સાથે રહ્યા.
હવે આ ગર્ભની પીડાઓ તો સહન થાય જ કેવી રીતે? એક બાળક હોય ને આપણે સમજીએ છીએ કે કેટલી વેદના અત્યારે આપણને જોવા મળે છે સ્ત્રીઓમાં. હવે જેને 32 બાળકો પેટની અંદરમાં એક સાથે થવાના હોય, એની વેદના તો કેવી અસહ્ય હોય. અને એ વેદનાથી, અસહ્ય વેદનાથી ત્રસ્ત થઈ અને પેલી સુલસાએ ફરીથી પેલા દેવનું સ્મરણ કર્યું. આ સતીના સતીત્વ અને ધર્મના પ્રભાવે દેવે ત્યાં હાજર થવું પડ્યું. આખી વાત કરી સુલસાએ કે મેં ભૂલ કરી છે અને મેં 32 ગુટિકાઓ એકસાથે ખાઈ લીધી છે, પણ હવે મારે શું કરવું તે મને આપ કંઈ રસ્તો આપો. મારાથી આ વેદના કોઈ હિસાબે સહન થતી નથી. અને પેલા દેવ કહે છે કે હે ભદ્રે, તે આ ગુટિકાઓને એકસાથે ખાઈ એને બહુ મોટી ભયંકર ભૂલ કરી છે. હવે એક વસ્તુ જે છે કે જે અફર થશે એ છે કે આ 32 આયુષ્ય એક સરખું હશે, બધા એકસાથે મરણ પામશે. સુલસાને બહુ જ દુઃખ થયું કે આ તો બધું બહુ ખોટું થયું. એક જ પુત્ર હોય એને મૃત્યુ પામે અને બીજો હોય તો આશ્વાસન પણ રહે, પણ હવે 32 થશે ને 32 પાછા જો ભેગા જ મરશે તો ફરી પાછા પુત્ર વગરના થઈ જશું. પણ દેવે કીધું કે હવે આનો બીજો કોઈ ઉપાય મારી પાસે નથી. હા, હું એટલું ચોક્કસ કરી શકું મારી દિવ્ય શક્તિ દ્વારા કે તને જે 32 ગર્ભની પીડા છે એ પીડાને હું હરી લઉં છું, પણ આ 32 તને પુત્રો થશે જ. સુલસાની પીડા હરાણી અને સમય જતાં અનુક્રમે 1, 2 એ રીતે 32 પુત્રો સુલસાને થયા. બહુ જ અવાચક કરી દેવી આ ઘટના છે. આપણે અત્યાર સુધી વિજ્ઞાન આપણને એમ કહે ને કે એકસાથે 5 બાળક થયા તો પણ આપણને આમ આશ્ચર્ય થાય. આ આપણે જાણતા નથી આપણી બધી પૂર્વકથાઓને, એટલે આપણને આવું જ્ઞાન જ નથી કે આપણે ત્યાં પણ કેવો ગર્વો ઇતિહાસ છે. એક સાથે એક જ સમયે 32 ગર્ભને સુલસાએ ધારણ કર્યા હતા અને 32 બાળકોને 1 બાય 1 સુલસાએ જન્મ આપ્યો. અને આ 32ના જન્મ થતાં જ ઉંમરલાયક થયા. એમને શ્રેણિક મહારાજાના અંગરક્ષક તરીકે રાખવામાં આવ્યા અને એ અંગરક્ષકો આ ચીલણા અને સુજેષ્ઠાવાળું જે પ્રસંગ હતો એમાં મૃત્યુને પામ્યા. આગળ હવે શ્રેણિક મહારાજાના જીવનમાં આ ચીલણા સાથેના લગ્ન પછીથી હવે ચીલણાને જ્યારે ગર્ભ રહે છે ત્યારે એક વિશેષ પ્રસંગ બને છે. એ શું બને છે એ જો ફરી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.